દુનિયાની અંદર પરિસ્થિતિની વાત કરીએ ને તો ખાલી મારે એક જ વાત કરવી છે કે હું દેવભાઈ 2014માં મળેલા, જ્યારે કોપનહેગનમાં જ્યારે બી મારો પહેલો પગ પડ્યો ને ત્યારે એ ટાઈમ જે હતો ને એ ટાઈમની નજાકત હતી, એ ટાઈમની જે ફ્રેજાઇલ સિચ્યુએશન હતી ને ત્યારે દેવભાઈ મારી સાથે હતા. એ ટાઈમ અલગ હતો. આજે બી એક વાત કરીએ ને તો જ્યાં લાગણી છે ને એ સંબંધ હંમેશા મજબૂત થયા છે, જ્યાં લાગણી છે, જ્યાં લેટગોની ભાવના છે ને એ સંબંધ હંમેશા ગાઢ થયા છે. વાત સંબંધની કરવી છે, વાત ગ્રોથની કરવી છે, વાત નેટવર્કની કરવી છે. દેવભાઈ આજના ટાઈમમાં પ્રોફેશનલ દુનિયામાં આઈટી સેક્ટરમાં ઘણા આગળ વધી ચૂક્યા છે અને ઘણું ગ્રોથ કરી ચૂક્યા છે. પરંતુ મારે આજે એ કહેવાનું છે કે તમારી પાસે બે જ પ્રકારનું કેરેક્ટર બની શકે. આઈધર તમે પુલ ફેક્ટર વાળા હોય, આઈધર તમે ગ્રેવિટી વાળા વ્યક્તિ હોય. જીવનની અંદર આ બે પ્રકારનું ડાયમેન્શન જો તમારે જોતું હોય, ડાયનામિક્સ જોતું હોય ને તો એના માટે હંમેશા તમારે લેટ ગોની ભાવના રાખવી પડે. અને એટલું જરૂર કહીશ કે કોઈ પણ પ્રોફેશનલ હોય, ધંધાર્થી હોય, કોર્પોરેટ દુનિયાની અંદર હોય, જેણે જીવનની અંદર જાતું કર્યું છે ને એ જીતો છે. બસ એટલું જરૂર કહીશ કે જૂના મિત્રો જેની પાસે છે ને એના માટે હવે આવનારો ટાઈમ કદાચ સુખાકારી રહેશે. કારણ કે જેની પાસે મિત્રો નથી, જેની પાસે જૂના સંબંધો નથી ને એ કદાચ આજે એકલો છે ને આવતીકાલે એકલો રહેશે. દેવભાઈ, થેન્ક યુ મેમરી માટે.